શ્રી કૃષ્ણ બધાને. આજ નવા બ્લોગમાં કૃષ્ણભાઈ આપણી સાથે છે. મુંબઈથી આવી ગયા ને આપણે આજે જઈ રહ્યા. તમને બતાવી જોરદાર લોકેશન, જૂનું પ્રાચીન લોકેશન છે. ત્યાં હાલી રહ્યા આપણે. દીપભાઈ, હર્ષિલભાઈ ને ભાર્ગવભાઈ ભાડે ઊભા ને આપણે ત્યાંથી એને તેડવાના છે. અમે નીકળી ગયા છીએ. હર્ષિલભાઈ કને પહોંચીને બતાવું તમને. ગાઈસ, હર્ષિલભાઈ ગાડી લઈ લીધી આપણા ઘરેથી. એ ના હાલે આમ તો જોવા જઈએ તો. ભાર્ગવભાઈ આપણા આગળ હું બેસી જાઉં. આગળ તમને વાય બેવાનું છે. એ નહીં ચાલે હર્ષિલભાઈ, તો મને ગાડી આપી દો. શેની ગાડી આપી દો? ચલાવવા ઈ ના ચાલે ને. હવે મને વ્લોગિંગ કરવી હોય તો ભાર્ગવભાઈ કેમ આગળ બેસે? વ્લોગિંગ હા તો ભાર્ગવભાઈ બોલશે. ભલે બાજુમાં બે ભલે તો નહીં બે હા ભલે બોલશે ભાર્ગવ. એમ દઈ દઉં ફોન. એ વ્લોગ ઉતારશે આખો. પાકું ઉતારીશ ને? હા પાકું. આપણા બધા ભાઈઓને પિકઅપ કરી લીધા છે. દીપભાઈ, ઉદયભાઈ છે ને ભાર્ગવભાઈ બેઠા છે, દેખાતા નથી. વાળ લીધી અહીંયાથી વાળવાનું કેરા દીપભાઈ પેલા. લોકેશન ઉપર પહોંચી આવ્યા છીએ. જોઈ લો આજનું લોકેશન. આના વિશે હવે આપને દીપભાઈ થોડીક માહિતી આપશે. દીપભાઈ આજે કેમ હે વ્લોગમાં આવવાનું શરમાય રાખ? શું છે? દીપભાઈ ગયા દર્શન કરીને પછી આપશે બધું, કહેશે આપણે અહીંયાનું લોકેશન શેનું મંદિર છે. હલો આપણે અંદર જઈને જોઈએ. અંદર જૂના મંદિરના ફોટા છે અહીંયા. દર્શન કરી લીધા ને બસ બધા જૂના ફોટા અંદર હર્ષિલભાઈ બધા. અહીંયા મંદિરનું ડેવલપમેન્ટ ચાલુ છે. ઓલી સાઈડ બધી સાઈડ હમણાં ચાલુ છે કામ ચાલુ. રાજડા ડેમ જોવા જઈ રહ્યા. કેવું લાગ્યું દીપભાઈ મંદિર? હર્ષિલભાઈ, આપણે મુંબઈ વાળાને પૂછીએ કેવું લાગ્યું કૃષ્ણભાઈ? સરસ. ગાઈડ પવન એટલો લાગેલો ને દરિયાવાડી જોડે મોજા ઉજળેલા. જુઓ આ રાજડા બ્રાન્ચ છે ને ખેતીવાડી કે જે બી ખેતરમાં પાણી પહોંચાડે છે આ કેનાલ
અહીં હવે તળાવ જોઈને જઈ રહ્યા હવે જોઈએ હવે ક્યાં જશું, કદાચ તો ઘરે જ જશું. દર્શન કરીને નીકળી ગયા ને મંદિરનો ઇતિહાસ જોવા માટે ભાગ 2 આવશે. આજે બાપુ મળ્યા નથી આપને, નીકળી ગયા અહીંયા બધા દર્શન કરીને દીપભાઈ. ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી રહ્યા છીએ. હવે મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.